નમસ્તે મિત્રો, આજે એક ખૂબ જ સામાન્ય બીમારી માટે વાત કરવી છે, જેને આપણે કહીએ છીએ કાફ પેઇન એટલે કે પિંડીનો દુખાવો. ઘરની સમસ્યા છે, સામાન્ય સમસ્યા છે. યુવાનો, ઘરડા વ્યક્તિ ઘણાને પરેશાન કરી રહી છે. તો આજે હું તમને એવા 11 કારણ બતાવીશ પિંડીના દુખાવાના, અને અંત સુધી બન્યા રહેજો, કારણ કે છેલ્લે હું તમને કારણની સાથે સાથે એના પ્રેક્ટિકલ નુસ્ખા પણ બતાવીશ કે આપણે એની કઈ રીતે સારવાર કરી શકીએ. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. પિંડીના દુખાવો એટલે કે ઢીંચણની નીચેનો જે સ્નાયુ છે, આમ તમને થોડું ઓડ લાગશે, હું બતાવું છું, પણ ઢીંચણની નીચેનો પાછલો જે સ્નાયુ છે ને, એને કાફ મસલ કહેવાય. આપણે ગુજરાતી ભાષામાં તેને પિંડી કહીએ. તો આ પિંડીનો દુખાવો ના 10 કારણો. પહેલો કારણ છે મસલ ક્રેમ્પ, એટલે કે સ્નાયુ અકળાઈ જવા, સ્નાયુમાં જકડન આવી જવી અથવા સ્નાયુ ખેંચાઈ જવા. એનું મોસ્ટ કોમન કારણ છે ડિહાઇડ્રેશન. જ્યારે ઉનાળામાં શરીરમાં પાણી ઘટી જાય, ઇલેક્ટ્રોલાઇટનું ઇમ્બેલેન્સ થઈ જાય, રમતગમત સ્પોર્ટ્સમાં ડિહાઇડ્રેશન થતું હોય, તો એ મસલ ક્રેમ્પનું, પિંડીના દુખાવાનું એક ખૂબ જ સામાન્ય તકલીફ છે. ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સને લીધે આ થતું હોય છે. સોડિયમ ને પોટેશિયમ ઘટી જવાથી આ થતું હોય છે. તો એના પ્રેક્ટિકલ સારવારના મુદ્દા એ છે કે ઉનાળામાં લૂ લાગવાથી બચો, તમારા શરીરને સિઝન મુજબના કપડાથી બચાવો, હાઇડ્રેટેડ રહો, પાણી અને લીંબુ પાણી, કુદરતી જ્યુસ જે છે એ તમે લેતા રહો, અને ઇલેક્ટ્રોલાઇટની પૂર્તિ ORSથી કરો. તે આ કારણની પિંડીની સારવારનો પ્રેક્ટિકલ મુદ્દો છે. પિંડીના દુખાવાનું બીજું કારણ છે એકિલિસ ટેન્ડિનાઇટિસ, એટલે કે આ પગના નળાનું હાડકું છે, એની નીચે કેલ્કેનિયમ હાડકું લાગેલું હોય, જે હું તમને બતાવું. તો આ અહીં જે એડીના ભાગમાં સ્નાયુ જોડાય એને એકિલિસ ટેન્ડન કહેવાય. હવે એ જે પોઈન્ટ ઉપર જોડાતું હોય, ચિત્રમાં હું તમને બતાવું છું એ મુજબ, ત્યાં એ જંક્શન ઉપર સોજો આવે. અમે તેને એકિલિસ ટેન્ડિનાઇટિસ, એકિલિસ પેરીટેન્ડિનાઇટિસ અથવા ટેન્ડિનોપથી કહીએ. આ એક સામાન્ય કારણ છે પિંડીમાં દુખાવાનો. તો એમાં સ્નાયુમાં સોજો આવે, ઇન્ફ્લામેશન આવે. ઘણીવાર એવા લોકો જેનું ઓવરયુઝ કરતા હોય, હવે એમનું કામ જ એવું હોય કે રોજિંદુ એ એકિલિસ ટેન્ડનનો ઉપયોગ વધારે હોય, તો એના લીધે પણ પિંડીમાં દુખાવો થાય. ત્રીજું મોટું કારણ પિંડીમાં દુખાવાનું તે છે ડાયાબેટિક ન્યુરોપથી. શરીરમાં, બ્લડમાં, સ્નાયુમાં શુગરનો વધારો થાય, નસ ઉપર શુગરના વધારાનો સોજો આવે, જેને ન્યુરોપથી અમે કહીએ. તેના લીધે પણ પિંડીનો દુખાવો થાય. એની સારવારમાં રેગ્યુલર વોકિંગ, ડાયાબિટીસનું સ્ટ્રિક્ટ કંટ્રોલ, દવાઓથી જરૂર જણાય ત્યાં ઇન્સ્યુલિન, ખોરાકીમાં કંટ્રોલ, તે આને મટાડવાનો પ્રેક્ટિકલ સોલ્યુશન છે. ચોથું સૌથી સામાન્ય કારણ છે એ વિટામિન B12 અને બીજા ઇમ્પોર્ટન્ટ વિટામિન જેમ કે આર્જિનિન અને કાર્નિટિનની ઉણપ. જ્યારે આ વિટામિનો ઘટી જાય શરીરમાં, તો એ સ્નાયુમાં અને ચેતાતંતુની નસના ઇન્સ્યુલેશન હોય, એની ઉપરનું કોટિંગ હોય, એટલે આ નસોનું કોટિંગ નબળું થાય, સરવાળે પિંડીમાં દુખે. તો આ આપણા ગુજરાતમાં જોવા મળતી ખૂબ જ સામાન્ય કારણ છે પિંડીના દુખાવાનું. નિદાન બ્લડ રિપોર્ટથી થાય છે, અને સારવારમાં આ જે વિટામિનની ઉણપ હોય તેની આપણે દવાઓથી પુરાત કરીએ છીએ, જે રેગ્યુલર લેવલે ઓર્થોપેડિક ડૉક્ટરના કન્સલ્ટેશનથી તમે કરી શકો. પાંચમું કારણ છે કમરમાં નસ દબાવી, એટલે સાયાટિકા, એટલે લંબર PID. જ્યારે કમરમાં ગાદીનો સોજો આવે, જમણા કે ડાબા પગની નસને દબાણ પડે, તો પણ પિંડીનો દુખાવો થાય. ખૂબ જ સામાન્ય છે. આમાં સાથે કમર પકડાય, થાપાના ભાગમાં પણ પકડાય, ચાલવામાં તકલીફ પડે, કમર અથવા શરીરનો ભાગ બીજી તરફ લચી જાય, જેને અમે એટલે કે ગેઇટમાં, ચાલવામાં, ફરવામાં ફેરફાર આવી જાય, પગમાં જણજણાટી થાય. આ બધા લક્ષણો લંબર PIDમાં સાથે આવે. તો
તો એમાં ઓર્થોપેડિક ડૉક્ટરનું કન્સલ્ટ જરૂર જણાય. ત્યાં કમરનો MRI, આરામ અને ન્યુરોપથીની દવાઓ તેની સારવાર હોય છે. હવે છઠ્ઠું કારણ પિંડીના દુખાવાનું તે છે લંબર કેનાલ સ્ટીનોસિસ અથવા તો ન્યુરોજેનિક ક્લાઉડિકેશન. આવા લોકોને શું થાય, ઉંમર વધે, 50-60 વર્ષ થાય, કમરના મણકાની પાછળ છે ને ન્યુરલ કેનાલ હોય. આટલો આકાર સામાન્ય યુવાન વ્યક્તિમાં ન્યુરલ કેનાલનો હોય. જેમ ઉંમર થાય ને તો એમ પાછળથી ફેસેટ જોઈન્ટ જાડા થઈ જાય, લિગામેન્ટમ ફ્લેવમની હાઇપરટ્રોફી થઈ જાય, આગળથી લંબરની ડિસ્ક એના ઉપર દબાણ આપે તો સામાન્ય રીતે જે આટલું લંબર કેનાલની જગ્યા હોય તે આટલી થઈ જાય. જે ચિત્રમાં પણ હું તમને બતાવું છું એને અમે લંબર કેનાલ સ્ટીનોસિસ કહીએ. આને લીધે શું થાય કે નસને રહેવાની જગ્યા ઓછી થઈ જાય. તો આવા વ્યક્તિ જ્યારે ચાલે ત્યારે લોહીની નસ પણ ફૂલે આ મેઇન ડ્યુરલ કેનાલમાં, અને જગ્યા તો ઓલરેડી લિમિટેડ હોય એટલે એમને કમર પકડાય અને સાથે સાથે પિંડી પકડાય. ચાલી ના શકે, ચાલતા ચાલતા પિંડી ખૂબ લાકડા જેવી થઈ જાય, વચ્ચે બેસી જવું પડે, આરામ કરવો પડે. 200 મીટર અથવા 100 ફૂટ માંડ ચાલી શકે ને પછી બેસી જવું પડે, વિરામ લેવો પડે. આને ન્યુરોજેનિક ક્લાઉડિકેશન કહેવાય અથવા લંબર કેનાલ સ્ટીનોસિસ. આવા લોકોને ફ્લેક્શન એટલે કમરથી થોડા ઝૂકે તો વધારે ફાયદો મળતો હોય. નિદાનમાં ડૉક્ટર કન્સલ્ટ, સ્પાઇનનો MRI અને તેની યોગ્ય સારવાર. હવે 7મું જે મેઇન કારણ છે એ છે આર્ટરી થ્રોમ્બોસિસ, એટલે લોહીની ધમની હોય જે હૃદયથી પગમાં આવતી હોય એનું અચાનક બ્લોકેજ થઈ જાય, એક્યુટ થ્રોમ્બોસિસ, એટલે કે એમાં લોહીનો ગઠ્ઠો જામી જાય તો પિંડીમાં દુખાવો થઈ શકે. આ ઇમરજન્સી કેસ છે. લોહીનું પરિભ્રમણ બંધ થાય, પગ ઠંડો પડી જાય અને તીવ્ર અચાનક રાતે ઉઠી જવું પડે એવો દુખાવો થાય. સાથે સાથે અમુક લોકોને લાંબા ગાળાની લોહીની ધમનીની બીમારી હોય જેને અમે બર્જર્સ ડિઝીઝ કહીએ, અથવા તો ક્યારેક કોલેસ્ટ્રોલની તકલીફ, એથેરોસ્ક્લેરોસિસનું બ્લોકેજ થયું હોય એમને પણ પિંડીનો દુખાવો થાય. તેની યોગ્ય નિદાન અને પ્રોપર સારવાર ડૉક્ટરના કન્સલ્ટ પછી કરવી જોઈએ. હવે એનું 8મું કારણ છે ડીપ વેઇન થ્રોમ્બોસિસ, એટલે આપણા શરીરની જે શિરાઓ હોય જે લોહીને પગના ભાગમાંથી હૃદય તરફ રિવર્સ લઈ જાય તેને વેઇન કહેવાય. એ વેઇનમાં જ્યારે બ્લડ ક્લોટ જમા થઈ જાય એને અમે ડીપ વેઇન થ્રોમ્બોસિસ કહીએ. આ એક જાનલેવા બીમારી છે. અચાનક જ પિંડીનો સોજો વધી જાય, દુખાવો વધી જાય અને એ બ્લડ ક્લોટ જો શિરા વાટે ત્યાંથી છૂટીને ઉપર હૃદય તરફ જાય તો એ લંગ્સમાં પણ થ્રોમ્બોસિસ કરી શકીએ, જેને અમે પલ્મોનરી એમ્બોલિઝમ કહીએ. એના કારણથી તે જાનલેવા છે. એનું પાકું નિદાન સમયસર થવું જોઈએ, જે કલર ડોપલરથી થાય, અને તેની ડૉક્ટર દ્વારા યોગ્ય સારવાર થવી જોઈએ. હવે અમુક કારણ એવા હોય જે પિંડીના દુખાવાને મિમિક કરે, એટલે હોય એનું કારણ બીજા હાડકામાં પણ લાગે પિંડીના દુખાવા જેવું, એને કહેવાય શીન સ્પ્લિન્ટ. હવે શીન એટલે આ આપણા પગના નળાનો હાડકો, જે હું તમને બતાવું, પ્રેક્ટિકલી બતાવું તો આ પગમાં નળાના હાડકામાં અપર 2/3 ને લોવર 1/3નો જંક્શન હોય જેને આપણે શીન કહીએ. તો ઘણીવાર શું હોય, જે મેરેથોન રનર હોય, ડિફેન્સ પર્સન હોય, માર્ચ પાસ્ટ કરતા હોય, ખૂબ દોડતા હોય, એથ્લેટ્સ હોય, એમને ઓવરયુઝ ઇન્જુરી થાય પગમાં, જેને અમે સ્ટ્રેસ ઇન્જુરી કહીએ ટીબિયાની, જેને આપણે શીન સ્પ્લિન્ટ પણ કહીએ. એમને હાડકામાં દુખાવો થતો હોય, મેઇન સ્ટ્રેસ ફ્રેક્ચર પણ હાડકામાં જ હોય, પણ એનું પ્રેઝન્ટેશન એવું લાગે કે જાણે પિંડીમાં દુખતું હોય. તો એને અમે હિસ્ટ્રીથી રૂલ આઉટ કરી શકીએ અને ત્યારબાદ તેની રિપોર્ટ કરાવીને યોગ્ય સારવાર અમે કરી શકીએ. આ એથ્લેટ્સમાં ખૂબ જ સામાન્ય બીમારી છે અને આ શીન સ્પ્લિન્ટ છે તે આપણને પિંડીના દુખાવા સાથે કન્ફ્યુઝ કરે છે, જે કારણ મારે તમને કહેવું પડે એટલે મેં પિંડીના દુખાવાનું 9મું કારણ તમને સમજાવું તો તે છે કમ્પાર્ટમેન્ટ સિન્ડ્રોમ. ક્યારેય પણ આ પગના નળાના ઉપરના ભાગમાં ફ્રેક્ચર થયું હોય અથવા તો કોઈ મેજર સર્જરી એના ઉપર થઈ હોય તો એની ઉપરના સ્નાયુનું છે ને આવરણ હોય, બાજુમાં પણ બતાવ્યું છે એ મુજબ. હવે એ ડીપ ફેશિયાની એ છે ને એક ફિક્સ કમ્પાર્ટમેન્ટ હોય ડીપ ફેશિયા, એની અંદર બધા સ્નાયુ હોય. તો
હવે જ્યારે પણ એ સ્નાયુમાં બ્લડ સપ્લાય ઓછો અથવા બંધ થાય અથવા કંઈ વાગેલું હોય તો એ સ્નાયુ ફૂલે. એ સ્નાયુ ફૂલે પણ એની જગ્યા તો લિમિટેડ હોય ડીપ ફેશિયામાં, એટલે એ સ્નાયુ ફૂલીને લોહીની નળીઓમાં અને ચેતાતંતુની નળીઓને જ દબાણ કરે અને કમ્પાર્ટમેન્ટ સિન્ડ્રોમ કહેવાય. આ પગને ભરખી શકે એવો રોગ છે. પ્રોપર નિદાન થવું જોઈએ, નકર ભવિષ્યમાં પગ બેરો થઈ જાય, પગમાં લકવો આવી શકે, પગ કાપવા સુધીની પણ નોબત આવી શકે. એને કહેવાય કમ્પાર્ટમેન્ટ સિન્ડ્રોમ, જે પિંડીના દુખાવાનું એક્યુટ કારણ છે, એટલે ઇમરજન્સી કારણ છે. હવે 10મું કારણ જે પિંડીનો દુખાવો અને સોજો કરી શકે તે છે વેરિકોઝ વેન. જ્યારે શરીરની શિરાઓ જે નીચે પગમાંથી હૃદય તરફ લોહી લઈ જાય છે, એમાં નોન રિટર્ન વાલ NRV ભગવાને આપેલા છે. હવે અમુક લોકોને જેને લાંબો સમય ઊભું રહેવું પડે, ટીચર્સ, રેલવેના લોકોમોટિવ પાયલટ્સ અને બીજા ઓફિસ વર્કર્સ, જેને સતત લાંબો ટાઈમ ઊભું રહેવું પડે, પ્રોફેસર્સ, એમને આ નોન રિટર્ન વાલ શિરાઓના બગડી જાય. એ બગડે એટલે લોહીનો ભરાવો શિરાઓમાં થાય, એ શિરાઓ ફૂલી જાય અને વેરિકોઝ વેન કહેવાય. આ પણ એક કારણ છે પિંડીના દુખાવાનો અને સોજાનો. યોગ્ય નિદાન એમનું કલર ડોપલરથી થાય ને ત્યારબાદ વાસ્ક્યુલર સર્જનના સુપરવિઝનમાં એમની યોગ્ય સારવાર કરવી જોઈએ. હવે 11મું કારણ જે હું તમને કહું છું પિંડીના દુખાવાનું, તે છે ફૂટના ડિસઓર્ડર. પંજામાં જ્યારે પણ કોઈ ડિસઓર્ડર આવે, જેમ કે ફૂટના આર્ચનો પ્રોબ્લેમ, ફ્લેટ ફૂટ, પ્લાન્ટર ફેશિયાઇટિસ, તો એ ફૂટના સ્નાયુને હાડકાં શું છે, એ પિંડીના સ્નાયુને હાડકાં જોડે વેલ કનેક્ટેડ છે. તો ફૂટનો કોઈ પણ ડિસઓર્ડર કે તકલીફ, બીમારી થાય તો તેમાં પિંડીનો દુખાવો થઈ શકે. તો આ હતા 11 કારણો કાફ પેનના, પિંડીના દુખાવાના. મેં તમને ડિટેલમાં સમજાયું. તમને કોઈ પણ તકલીફ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો, અમને જવાબ આપવામાં આનંદ થશે. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અમે બીજા ઓર્થોપેડિક રિલેટેડ કન્ટેન્ટ બનાવીને મૂકતા રહીએ છીએ, જેનાથી આપને ઘર બેઠા ઓર્થોપેડિક પ્રોબ્લેમની માહિતી મળતી રહે ને આપ એના યોગ્ય માર્ગદર્શન મુજબ એની સોલ્યુશન કરી શકો. થેન્ક યુ. જય હિન્દ.